પ્રેમજીભાઈ ડુંગરશી કાંથડ ગાલા, ગામ ધાણીધર, અને લીલાબેન પ્રેમજીભાઈ ગાલા લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરે, અને એ પણ ચહેરા પરના $1 મિલિયન સ્માઇલ સાથે. આ ઘટનાને મોતીડાથી વધાવવાનું મન થાય. ખોબલે ખોબલે અભિનંદન અને રોમ રોમ રાજીપો. આવો આ નાનકડી ઓડિયો વિઝ્યુઅલ દ્વારા એમના 50 વર્ષના સહચર્ય જીવનમાંથી પસાર થઈએ. માતા પાલઈબેન અને પિતા શ્રી ડુંગરશી કાંથડ ગાલાને ત્યાં 24 માર્ચ 1953ના શુભ દિને પ્રેમજીભાઈનો જન્મ થયો અને ધાણીધર ગામમાં પેંડા વહેંચાયા. 7 ભાઈ બહેનોના બહોળા અને પહોળા પરિવારમાં પ્રેમજીભાઈ બીજા નંબરના સંતાન. માતા અને પિતાના વ્હાલ અને સંસ્કાર ભર્યા વાતાવરણમાં પ્રેમજીભાઈનો ઉછેર થયો. 7 ધોરણ સુધી ગામમાં અભ્યાસ કર્યા બાદ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. પ્રગતિના પંથ તરફ આગળ વધ્યા. આ મુંબઈ એવું શહેર જેને માટે કહેવાય છે, સઘળા છે ઝાડ ઝાડ તમારા શહેરમાં, કોને કહું પલાળ તમારા શહેરમાં. ટ્રોમ્બેમાં કરિયાણાની દુકાને પુરુષાર્થની શરૂઆત કરી. માત્ર 5 વર્ષ નોકરી કરી, પણ વાણિયાનો દીકરો નોકરીમાં મન થોડું ચોંટે. પ્રેમજીભાઈને તો પાંખો વિસ્તારવી હતી અને ઉડવું હતું ઉન્નતિના ઊંચા આકાશમાં. એટલે ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને વ્યાપારના મહાસાગરમાં ઝંપલાવ્યું અને વર્ધમાન બુક ડેપોની શરૂઆત કરી અને 1967માં પોતાનો વ્યવસાય આરંભ કર્યો. ઈશ્વર કૃપા અને વડીલોની મધ્યસ્થી અને આશીર્વાદ સાથે પ્રેમજીભાઈના જીવનમાં પ્રેમના રંગો ઉમેરવા માટે લીલાબેનની પધરામણી થઈ. 1967માં સાજન માજન અને રામણ દીવડા સાથે વાંચતે ગાજતે ગાલા કુટુંબની જાન ગામ અધોઈના નિશર કુટુંબના આંગણે પહોંચી અને બંનેનું સ્વજનોની સાક્ષીમાં થઈ ગયું કુર્યાત સદા મંગલમ. માતા જેવીબેન અને પિતા શ્રી પ્રેમજી જીવરાજ નિશરના 12 સંતાનોમાં લીલાબેન 8મા નંબરનું સંતાન. 19 જૂન 1959ના રોજ ગામ અધોઈમાં લીલાબેનનો જન્મ થયો અને લક્ષ્મીજી પધાર્યાની ખુશી નિશર પરિવારમાં ફરી વળી. લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારે પ્રેમજીભાઈની ઉંમર 21 વર્ષ અને લીલાબેન 16 વર્ષના. ગળ્યો કંસાર ખાઈને સ્નેહસભર સંસાર શરૂ કર્યો અને ધોબી તળાવ મરીનલાઇન્સ આવીને વસ્યા. લીલાબેન દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને બંનેના સ્નેહના પરિપાક રૂપે 1978માં પ્રથમ દીકરી ધર્મિષ્ઠાનો જન્મ થયો અને ઘરમાં આનંદ આનંદ છવાયો. 1979માં ધર્મિષ્ઠાબેનને કંપની આપવા શાંતિબેનની પધરામણી થઈ. 1981માં બેનો પાસે રાખડી બંધાવા પધાર્યા બિપિનભાઈ અને 1983માં બિપિનભાઈ સાથે મસ્તીની પાઠશાળામાં નામ લખાવવા આવી ગયા વિપુલભાઈ. પ્રેમજીભાઈ અને લીલાબેને પૂરા સ્નેહ અને વહાલ સાથે 4 સંતાનોનો ઉછેર કર્યો. એમને યોગ્ય શિક્ષણ આપ્યું, સારા સંસ્કાર આપ્યા અને પગભર કર્યા. ધર્મ પ્રત્યે પણ સંતાનોની રુચિ કેળવાયેલી રહે એના સજાગ પ્રયત્ન એક આદર્શ માતા પિતા તરીકે આ યુગલ કરતું જ રહ્યું. અને માતા પિતા તરીકેની પોતાની જવાબદારીના ભાગરૂપે 4 સંતાનોને યોગ્ય સ્થળ ગોતીને વાંચતે ગાજતે પરણાવ્યા. કન્યાદાનનો લાભ લીધો અને રૂમઝૂમ કરતી વહુઓના વધામણા પણ કર્યા. 2001માં મોટી દીકરી ધર્મિષ્ઠાના લગ્ન હિતેશ કરશન ગાંગજી ગળા સાથે નિર્ધાર્યા. 2004માં બીજી દીકરી શાંતિના વિવાહ સંસ્કાર નિતિન ધરમશી લખમશી સત્રાની સાથે પ્રસન્ન વદન સહ સંપન્ન થયા. 2006માં ત્રીજા દીકરા બિપિનના લગ્ન થયા. ગામ લાકડિયાના વડીલ શ્રીમતી દમયંતીબેન શાંતિલાલ મણશી ગળાની સુપુત્રી યેશા સાથે. અને ચોથા દીકરા વિપુલની જાન જોડાઈ 2008માં અને ગામ લાકડિયાના
શ્રીમતી દમયંતીબેન રમણીક પોપટલાલ ગડાની સુકન્યા હીના પાવન પગલાં માંડીને ગાલા પરિવારમાં પધાર્યા. પ્રેમજીભાઈ અને લીલાબેન પર ઈશ્વરના આશીર્વાદ એવા વરસ્યા કે વાલી મૂડી કરતા અદકેરું વ્યાજ એવા પૌત્ર પૌત્રી અને દોહિત્રીના પગરણ થયા અને પરિવાર પ્રફુલ્લિત થઈ ગયો, પુલકિત થઈ ગયો. ધર્મિષ્ઠા અને હિતેશને ત્યાં જન્મ થયો તનય અને સિદ્ધનો. શાંતિ અને નીતિનભાઈ અક્ષત અને પર્લના માતા પિતા બન્યા. બિપિનભાઈ અને યેશાને ત્યાં પારણા બંધાયા પ્રશમ અને જેનિશ થકી. અને વિપુલભાઈ હિનાને મમ્મી પપ્પાનું બિરુદ આપ્યું જિયાંશ કુમારે. પ્રેમજીભાઈ પગવાળીને નિરાંતે બેસી રહે એવું વ્યક્તિત્વ જ નથી. ધંધામાં સતત નવું અને ક્રિએટિવ વિચારવાની અને એને અમલમાં મૂકવાની એમને ટેવ. વર્ધમાન બુક ડેપો બાદ મહાવીર બુક હાઉસથી પ્રગતિ કરી અને પછી પેસિફિક ટાઈપ સેટર્સની પ્રિન્ટિંગ લાઇનમાં ઝંપલાવ્યું અને રાત દિવસ મહેનત કરીને પ્રગતિના શિખરો ચડતા જ ગયા. રમૂજ વૃત્તિ એમનો મૂળગત સ્વભાવ અને સાથોસાથ જીવદયા પ્રેમી પણ ખરા. ભણતર ભલે ઓછું હોય પણ ગણતરના અનુભવથી ભલભલા MBAને પણ પાછળ પાડી દે એવી ચાણક્ય બુદ્ધિના માલિક. પ્રેમજીભાઈ અને લીલાબેનની ધાર્મિક વૃત્તિ અને ધર્મ કાર્ય ઉત્સાહ પ્રેરક છે. પારિવારિક જવાબદારીઓની સાથોસાથ પોતાની ધાર્મિક જવાબદારીઓને પણ એમણે સુપેરે નિભાવી છે. આદરણીય તત્વદર્શન મહારાજ સાહેબ અને હંસરત્ન મહારાજ સાહેબ તેમના ગુરુ મહારાજ છે, જે એમને સદૈવ માર્ગદર્શન આપતા રહે છે. હસતા રહીશું, રમતા રહીશું, જોડે જોડે ફરતા રહીશું. હસતા રહીશું, રમતા રહીશું, જોડે જોડે ફરતા રહીશું. ખભે ખભા મિલાવી બંને પ્રભુ કાર્ય પણ કરતા રહીશું. પ્રેમજીભાઈ અને લીલાબેન સ્વભાવે ખુશ મિજાજ, ટૂરિંગનો શોખ પણ જબરજસ્ત. તેરા મેરા સાથ રહે, ધૂપ હો સાયા હો, દિન હો કે રાત રહે. લીલાબેનનું વ્યક્તિત્વ પણ નિરાળું છે. કે વિથ ટાઈમ ચાલનારા વ્યક્તિ, નાની મોટી તપશ્ચર્યા પણ કરતા રહે. ટેકનો સેવી એવા કે મોબાઈલમાં મિલેનિયમ જનરેશનને આવડે એ બધું જાતે એક્સપેરિમેન્ટ કરીને શીખી લે. મોટા સાથે મોટા અને નાના સાથે નાના બની જાય એટલા ફ્લેક્સિબલ છે અમારા લીલાબેન. આ યુગલ પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક આદર્શ યુગલ છે. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કરીને આજે ઉજવાતી વૈવાહિક જીવનની સુવર્ણ જયંતિ એ ખરેખર દાદનું કંકુ લઈને પહોંચવાની બાબત છે. એમના ચહેરા પરનું સ્મિત, આંખોનું નૂર અને હૈયાનો હરખ કાયમ યથાવત રહે એવી શુભેચ્છા અને ઈશ્વરને અભ્યર્થના.